સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખેડૂતોને સૌની યોજના હેઠળ તળાવો ભરવા માટે ચલક-ચલૂણની રમત રમી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા વિવિધ તાલુકાના ખેડૂતો સિંચાઈ પાણી માટે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા સાથે બોડી સંખ્યામાં ધરતીપુત્રો સુરેન્દ્રનગર બહુમાળી ભવન ખાતે સૌની યોજનાની કચેરી ખાતે દોડી જઈ હાલ કરેલ શિયાળુ પાકનું વાવેતર જીવિત રહે અને બળે નહીં તે માટે સિંચાઈના પાણીની માંગ સાથે રજૂઆત કરવા દોડી ગયા હતા. ડેપ્યુટી એન્જિનિયર જીડી પંચાલ સાહેબને ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા સહિત વિવિધ અગ્રણી આગેવાન અને બોડી સંખ્યામાં ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉગાવેલ પાક નિષ્ફળ ન જાય અને જગતના તાતના મોઢામાં આવેલ કોળીઓ છીનવાય નહીં તે માટે સિંચાઈ પાણીની માંગ કરી હતી. આ પાણીની માંગ સાથે રજૂઆત કરતા સૌની યોજનાના અધિકારી ટચના મશ થયા ન હતા. ત્યારે ધરતીપુત્રોએ હિંમત ના હારતા અને ઘરેથી નીકળેલા ખેડૂતો પાણી લઈને જંપીશું તેવા ખ્વાબ સાથે આવેલા જગતના તાતે બહુમાળી ભવન ખાતે ખોખોની રમત તેમજ વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર ધરણા તેમજ રામધૂન સહિત હલ્લાબોલ સાથે 4 કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું. મૂળી તાલુકાના ગામોમાં સૌની યોજના અંતર્ગત પાણી વિતરણ કરવામાં આવેલ અગાઉ અને તળાવો ભરી આપેલ ત્યારે ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરેલ હોય જેવા દુધઈ, ટીકર, સરલા, સુજાનગઢ, ગઢડા, ખંપાળિયા, વડોદરા, રાણીપાટ, સાગદરા, દાધોળિયા ભેટના ખેડૂતોએ જીરું, વરિયાળી, ચણા, ઘઉં, ધાણા જેવા રવિ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલું. ત્યારે ફરી તળાવ ભરવાની જરૂરિયાત ઊભી થતાં ભાજપ અને આમ આદમી પાર્ટી જશ ખાટવા બંને મેદાનમાં ઉતરતા ખેડૂતો સૌની યોજનાના પાણીથી વંચિત રહેવા પામેલ છે. રાજકારણનો ભોગ ખેડૂતો બનતા હોય તેને કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડાએ જણાવ્યું. હાલ પાણીની ખાસ પાકને જરૂર હોય તે સમયે રાજકીય રમતો રમાઈ રહી છે જેમાં ખેડૂતો ભોગ બની રહ્યા છે. ખરેખર સરકાર દ્વારા એક તળાવ ભરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી જેની જોરશોરથી જાહેરાત કરવામાં આવી ત્યારે ખેડૂતોને છેલ્લા પાણીથી જાણી જોઈને વંચિત રાખવામાં આવે છે. ખેડૂતોનો ઉભો પાક જીવન મરણના ઝોકા ખાઈ રહ્યા છે ત્યારે સસ્તી પ્રસિદ્ધિ માટે રીતસર આ ભાજપ મેદાને પડ્યા જેવા કચ્ચર ઘાણ ખેડૂતોને અને તેઓના પાકનો બોલી રહ્યો છે. મુખ્ય એન્જિનિયર ચાવની રાજકીય હાથા તરીકે ઉપયોગ અમો એન્જિનિયર ચાવ સાહેબનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ ફોન ઉઠાવી તસ્દી લીધી નહોતી ત્યારે અધિકારીઓ ભાજપના એક આગેવાનોનું હાથો બની નીચેના અધિકારીઓને દબાવી ખેડૂતોને પાણી ન આપવા દબાણ કરી રહ્યા છે. ગઈકાલે ખેડૂતો સુરેન્દ્રનગર કચેરી ખાતે ઘસી ગયા હતા ત્યારે આ જ અધિકારી દ્વારા વાલ્વ ખોલવામાં આવશે તેવી બાહેધરી આપી હતી. બાદ પાણી ન આપવા કડક વલણ દાખવેલ હતું અને વાલ્વ બંધ રાખવા નીચેના અધિકારી ઉપર દબાણ કરેલ હતું. મૂળી તાલુકા ખેડૂતોને પાણી હાલ વિતરણ ન કરવામાં આવે તેવો ફોન ગાંધીનગરથી આવેલ અને હાલ વાલ્વ બંધ રાખવાની સૂચના આપવામાં આવેલ. ત્યારે મૂળી ભાજપના નેતાઓએ ઉપરથી ફોન કરાવી પાણી બંધ રખાવેલ હોય તે ખેડૂતોને ખબર પડી જતા હવે 2 દિવસ બાદ ભાજપના કોઈ નેતા પાણી છોડશે તેમ લાગી રહ્યું છે. ખેડૂતોને પાણી અમોએ આપેલ તેવા જસ ખાટવા માટે ભાજપ આપ હવાતિયા મારી રહ્યા છે. આપ નેતાએ ખેડૂતોને સાથે રાખી કચેરીએ ઘેરાવ કરેલ ત્યારે વાલ્વ ખોલવામાં આવશે બાહેદારી આપી અને રાત્રે જ ભાજપ આગેવાન મળીને આ જશ આપ પાર્ટીને જશે માટે હાલ પૂરતું બંધ રાખવા માટે રીતસર દબાણ ઉપરથી લાવેલ. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર. રાજુભાઈ, ખેડૂત માટેનો પ્રશ્ન હતો પાણી બાબતે અને આજે એનો નિર્ણય આવ્યો છે, શું છે? મૂળી તાલુકાના દુધઈ રામપડાના સીમાડે આવેલ 19 નંબરનો સ્કાવરવાલ ખોલી આજથી 1.5 મહિના પહેલા દુધઈ હોય, ગઢડા હોય, ટીકર હોય, સુજાનગઢ હોય, ખંપાળિયા, વડોદરા સુધી પાણી આપવામાં આવેલું. એનાથી આગળ થાનગઢ તાલુકાનો એક સ્કાવરવાલ જે તરણેતર ડેમમાં છે એને ખોલી અને ત્યાં પણ પેલું રાણીપાટ હોય કે પછી ભેટ હોય, રામપર હોય, નાડદરી હોય, દાદોળિયા હોય, તરણેતરથી પાણી આપવામાં આવ્યું હતું. આજથી 1.5 મહિના પહેલા સૌની યોજના મારફતે આ પાણી આપવામાં આવ્યું જેના કારણે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરેલું. અચાનક અધિકારીઓ દ્વારા પાણી બંધ કરી દેવામાં આવ્યું. ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા. હા સાહેબ, સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાના ખેડૂતો અહીંયા પધાર્યા હતા અને આપને રજૂઆત કરી હતી પાણી બાબતે. એ બાબતે શું ખાતરી આપના દ્વારા આપવામાં આવી છે? જીડી પંચાલ, ડેપ્યુટી એન્જિનિયર, જે ખેડૂત આગેવાનશ્રીઓ બધા અહીંયા આવ્યા હતા અને એમની જે માગણી હતી રામપડાના વાલથી તળાવ ભરવા માટેની એ અત્યારે અમે સ્વીકારી લીધી છે. હાલ અમે એમને મહદઅંશે જય કિસાન. હું આ સરકારને વિનંતી કરવા માગું છું કે શું તમારા મોલનું અને આ અધિકારીના મોલનું કોઈ મહત્ત્વ નથી? ગઈકાલે જ્યારે મૂળી અને થાન વિસ્તારના 20 ગામના ખેડૂતો આપની પાસે રજૂઆત માટે આવેલા અને આપે જ જે બાહેધરી આપેલી કે ભાઈ કંઈ વાંધો નહીં, તમારો પાક ન સુકાય એના માટે અમે તમને પાણી માટે વાલ ખોલી આપીએ છીએ. શું માત્ર ખાલી કહેવા ખાતર જ આપે એ કીધું હતું? અને કીધા બાદ વાલ પણ ખોલવામાં આવ્યો, પાણી પણ છોડવામાં આવ્યું, તો શું એ અધિકારી ઉપર કોઈ રાજકીય દબાણના કારણે રાજકીય કિન્નાખોરી રાખી અને આ જગતના તાતને તાત્કાલિક પાણીથી વંચિત કરવા માટે વાલ બંધ કરવામાં આવ્યો? આ યોગ્ય છે? હું આ જનતા